બોલો સદારામ બાપુની જમનરામ મહારાજની આવેલા હરિગુરુ સંતોની જમનરામના માત પિતાની સરસ. આમ તો બાપુ વહેલા આપું છું, પણ સવારે વહેલા ગઈકાલ રાત્રે દાસ બાપુનો ફોન આવ્યો મને કે સવારે વહેલા ટોટાણા આવજો અને તમારું બધું સન્માન. મેં ના પાડી કે મને ટાઈમ સેટ નહીં થાય, તમે ગોઠવો મને રહેવા દો. એટલે છતાં અહીંયા ટોટાણા 2-3 કલાક ખોટી થયો. ખોટી થયા કરતા મારી ફરજનો એક ભાગ છે કે ગુરુ ગાદીએ જવું. અને આજના દિવસે મોટામાં મોટો મહિમા ગુરુ પૂર્ણિમાનો મહિમા કહેવાય, ગુરુનો મહિમા કહેવાય. આજના દિવસે તો રામચંદ્ર ભગવાન પણ એમના ગુરુના ગાદીએ ગયા હતા. અને ગુરુની ભક્તિ અપાર હોય છે. જેને જેને ગુરુ મળી ગયા એનો ભવ્ય બેડો પાર થઈ ગયો. નરસિંહ મહેતાને ગુરુ મળ્યા, મીરાબાઈને ગુરુ મળ્યા, સદારામને ગુરુ મળ્યા, જલારામને ગુરુ મળ્યા, અને આપણા બધાને જમનરામ ગુરુ મળ્યા. જેને રામનું નામ લેવાથી જો આપણના જીવનમાં કંઈક ઉદ્ધાર થતો હોય તો ગુરુની સમજણોમાંથી તો કેટલો ઉદ્ધાર થાય. એનાથી 2 કામ તો જરૂર થાય. ગુરુ ગાદીએ જવા વાળો વ્યક્તિ એક તો બિન વ્યસની હોય. વ્યસન વાળો પોતાનો ગુરુ ગાદીએ ના જાય બાપુ. અને બીજો આહાર વિહાર વાળો એ ગુરુ ગાદીએ ના જાય. શેટો ઉપર આવે ખરો પણ શેટો ઉપર કે મારું અહીંયા કોઈ કોમ નહીં, હું અહીંયા હોય બરાબર છું એમ. એટલે ગુરુનું આ એક પ્રમાણ છે. અને વર્ષોથી પરંપરા ચાલતી આવતી આ પ્રમાણિકતા છે. એમાં સદારામ બાપાએ તો ખૂબ ઉમદા કામ કર્યા. આખી જિંદગી જમનરામ મહારાજની, એમના પરિવારની આ હોય 1.5 ફૂટ 1.5 ફૂટ ને પણ 8-8 ફૂટનું નેળિયું તો તાણે હું આવતો. સદારામ બાપુ એવા માંગતા અત્યારે તો તમારું શું થઈ ગયું વખો રહ્યો નહીં. આ ગુરુ ભક્તિનું પ્રમાણ છે સાહેબ. તમે આ દાખલા જોઈ લો સદારામ બાપાના. જેને જેને ગુરુને સંગ પકડી લીધા, કોલર જેને સદારામ બાપાની ટપલી ખાઈ લીધી, કોઈ સંતની ટપલી ખાઈ લીધી, કોઈ ગુરુના વાક્યને વચન પકડી લીધું, એનો ભવ્ય બેડો પાર થઈ ગયો. સબરીને ખબર નથી કે રામ આવવાના છે. રામ કોણ છે સબરી નથી ઓળખતી કે કોણ છે રામ, એને ખબર નથી. પણ એના ગુરુ એવું કીધું કે એક વખત અલગ ધણી તારા તો આવશે. એટલે ગુરુની ભક્તિને વળતી રહી સાહેબ. આખી જિંદગી એને ભક્તિ કરી અને એક વખત રોમ આયા. એ દિવસે એને ખબર નથી કે મારા રોમ આયા ભાઈ, પણ એને એમ કે મારા ગુરુએ કીધું છે મારે કરવું. અને ગુરુ કીધેલું કર્યું. એમાં સબરીએ રોમનો ભેટો કર્યો. બરાબર ને? એટલે આ તો બધી સમજણની વાત છે. સમજણની વાત તો એવી છે કે લંકા હોનાની હતી અને દ્વારકા હોનાની હતી બાપુ. હે લંકા બળી હતી અને દ્વારકા ડૂબી. તો ધર્મ હતું તો અધર્મ હતું. બેને આજે પટાળમાં જતું રહ્યો. અને મૂળ શ્રીલંકા તો જ્યાં લંકા બાપુને અસ્તિત્વ નહીં. હરકા બાળો બાર ઓય દરિયામાં 40 ફૂટ 100 ફૂટ 200 ફૂટ 500 ફૂટ ઊંડો જતો રહ્યો. કોને બાપુ અમારે શું સમજવું? બે હોનાની હતી. હે જમનજીભાઈ, લંકા હોનાની હતી, દ્વારકા હોનાની હતી. ત્યાં ભગવાન પૂજતા હતા और रावण पूजतो तो रावण अनंती करतो तो और कृष्णની લીલા હતી. છતાં બે ડૂબી. એનો અર્થ એ થાય કે મનુષ્ય બળવાન નથી, સમય બળવાન. તમે કોઈ પણ ગુરુનું વચન પકડી લો સાહેબ, અને સમયે જો વચન પકડી લો સાહેબ, તો તમારો બેડો ભવપાર. આ વાત તમારે આજના સમયે સમજવાની જરૂર છે. અને કોઈને નાનું મોટું વ્યસન હોય તો આજના દિવસે મૂકો
અને આવતા 5 વર્ષે આવતા 12 મહિને તમે આ ગાદી પર આવીને પૂછજો કે મેં બીડી છોડી છે સાહેબ, મારું શરીર કેટલું થયું, એ ગોળીઓ બનતા બંધ થઈ ગયા. આ વાત હાલો એટલે એના આ તો મને એટલા માટે ખબર પડે, હું રાજકારણમાં ભલે રહ્યો, મને એટલા માટે ખબર પડે કે હું સદારામ બાપાનો ભગત છું. આ ભક્તિની વાત મારા મગજમાં એટલા માટે બેહે કે સદારામ બાપાએ મને કંઈક શીખવ્યું છે કે તારે સમાજમાં આ કરવું. એમ તો મેં સમાજમાં સદારામ બાપાએ મને જે શીખવ્યું પ્રમાણે કર્યું તો નર્મદા કિનારે આશ્રમ બનાવ્યો. બાપુ એમ કીધું કે તમે જુનાગઢ આશ્રમ બનાવો, જુનાગઢ આશ્રમ બનાવ્યો. બાપુ એક વખત મને એવું કીધું 2 દીકરીઓના પીળા હાથ કરાવો, તો આપણે 4,500 દીકરીઓના પીળા હાથ કરાયા. પણ પોતાનું ઊભું નથી. એ બોલ્યું તો કોણ? સદારામ બાપુ બોલ્યા. કોઈ સંત બોલ્યો તો, કોઈ ગુરુ બોલ્યો તો, અને ગુરુ વચન પ્રમાણે અમે એની નેજાથી તાકી રહ્યા એટલે પરિપૂર્ણ થયું સાહેબ. એવો ને એવો દાખલો તમને કહું, અહીંયા આ ગામનો કુબાનો 40 વર્ષ જૂનું સાહેબ ઝઘડામાં મંદિર પડ્યું અને કુબાવાળા ગયા અહીંયા કારણ કહેવા કે બાપુ અમારે મંદિર બનાવવું છે, તમે અમારું ગોમ ભેગું કરો. એટલે બાપુ કે કોઈ ગોમ નહીં ભેગું કરું, ખાલી ચંદનજી બોલાવી તમે કરો, હું આવું છું અહીંયા. બોલાવી ભેગું કર્યું સાહેબ. શિવજીની પ્રતિષ્ઠાથી જોમઠા ગોમ જેવું છે ખબર છે ને? એટલે જોમઠા ગોમને કેટલા ઓગળી કીધો આજથી 20 વર્ષ પહેલાનું જોમઠા તમને ખબર નહીં. આજી રાત ભજન કરે, દાડા રાતકા વાગે, હવા 3 વાગે ઉઠે, 4 વાગે રાતકા વાળે પાછો આવે. અમારું ગામ અમને ખબર હોય સાહેબ. એ ગામ આજે 1.25 લાખ બીલીપત્ર ચલાવે સદારામ બાપાના આશીર્વાદથી સાહેબ. અને જો તમે હવે જો સદારામ બાપાને 18 આલમ માને છે અને જો તમે માની દો એટલે તમારો બેડો ભોપાર થઈ જાય. તમારે જોઈ ઓઢવાની જરૂર નહીં, કશું ગોતશો જ નહીં. ખાલી તમે આ એમને ગુરુ ચરણ પકડી લીધા. લો આટલા વર્ષોથી બાપુ કેટલા વર્ષથી ગુરુ પૂર્ણિમા ઉજવો? 95 વર્ષથી ઉજવો. બધા ભૂલ્યું એમ કે આ વર્ષે શીરો બનાવો તો શીરો, ના વર્ષે લાડવા બનાવો છે લાડવા, ના વર્ષે મોહનથાળ બનાવો તો મોહનથાળ. એ તો કરાવવાવાળો હરી છે સાહેબ. અને હરીને તમે પગ પકડી દો ને હરી તમારે ઓળખવા હોય તો આ બેઠા હરી, પેલા ફોટામાં દેખાય હરી. તો એ ઓછો જ નહીં. એટલા માટે આજે મારે ખૂબ મોડું આવવાનું થયું. બધાના સત્સંગમાં ખબર નહીં હું સાચું બોલી જો ખોટું બોલી જો, પણ જે ફાયું બોલ્યો, મારું સન્માન કર્યું એ બદલ આપ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર. જય ગુરુનાથ.